નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું આપણું જે મિત્રો માર્ચ 2024 અંતર્ગત બોર્ડની એક્ઝામમાં પેપર આવવાનું છે તેનું મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ પેપરનું સોલ્યુશન મૂકી શકીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા તમને 24 પ્રકારના જે પ્રશ્નો છે એ એક વાક્યમાં એક ગુણ એક પ્રશ્ન, પ્રત્યેક પ્રશ્ન દીઠ એક ગુણનો પૂછવામાં આવશે, એટલે કે વિભાગ નંબર A છે એ 24 ગુણનો હશે। સૌપ્રથમ મિત્રો તમને જોડકા સ્વરૂપે કેટલાક પ્રશ્ન પૂછેલા હશે, જેની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે અંબાજી। તો અંબાજી છે તે આ જે બી ઓપ્શનમાં કયો જવાબ સાચો આવે તો મિત્રો અંબાજીમાં આવશે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે। ગિરનાર તો ગિરનારમાં ભવનાથનો મેળો ભરાય છે। ધોળકા તો ધોળકા શું છે તો મિત્રો ધોળકામાં વોંઢાનો મેળો ભરાય છે। સુરત તો સુરત એ જરીકામ માટે પ્રખ્યાત છે અને પટનામાં નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। તો આવી રીતે આપણે જોડકા સ્વરૂપે મિત્રો જોડીશું। ખાસ કરીને આપણે અહીંયા લીટા નથી કરવાના, પણ જવાબ લખી અને તમે આવી રીતે આનો જવાબ લખી શકો છો। જેમ કે જવાબ લખી અને એકમાં શું આવે છે તો અંબાજી, તો અંબાજીમાં શું છે બી, તો ઓપ્શન બી છે, આપણે આવી રીતે એનો જવાબ લખવાના છે। પછી બીજો પ્રશ્ન તો ભાઈ ગિરનાર, તો ગિરનારમાં શું આવે છે તો કે ભાઈ એ આવે છે ભવનાથનો મેળો, બરાબર। તો આવી રીતે દરેકમાં આપણે કરવાનું છે। ત્રીજું છે તો ત્રીજામાં આપણે ધોળકા, તો ધોળકામાં મિત્રો શું છે તો ધોળકાની અંદર વોઢાનો મેળો ભરાય છે, તો આવશે ઈ, બરાબર। તો 3 કરીને આપણે ઈ લખવાના છે, બરાબર। એ રીતે સુરત 4 નંબર, તો 4 નંબરમાં જરીકામ તો સી આવે અને 5 નંબરમાં મિત્રો એફ, તો એવી રીતે જવાબ છે આપણે લખવાના છે। હવે આપણે ખરા ખોટાની વાત કરીશું। અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, તો એ મિત્રો સાચું છે। મિત્રો જવાબ લખી અને આપણે આવી રીતે નથી લખવાનું। ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખતા હોય છે કે જવાબ 6 સાચું, બરાબર, પણ આવી રીતે આપણે નથી લખવાનું। ખરી રીતે વાક્ય લખવું પડે આખું, અને આખું વાક્ય લખ્યા પછી આપણે અહીંયા ખરાની નિશાની કરવાની છે, અથવા આ રીતે પણ લખી શકાય ખરું કે ખોટું, બરાબર, એ પણ લખી શકાય, અથવા તમે સાચું આ નિશાની કરશો તો પણ તમારું ગુણ મળી જશે, બરાબર। 7મું છે સામાન્યપણે મળી આવતા સંસાધનોની સામાન્ય સુલભ સંસાધન કઈ છે, તો આખું વાક્ય લખી આપણે સાચું કરીશું અથવા ખરું એવું લખીશું। 8મું છે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો આ વિધાન પણ સાચું છે। 9મું છે શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, તો મિત્રો વિધાન ખોટું છે। અને આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે, તો મિત્રો આ વિધાન પણ ખોટું છે। આખા વિશ્વની સમસ્યા છે એ આતંકવાદ છે। હવે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, અહીંયા પણ ખાલિયા પૂર્ણ કરવાની છે। તો મિત્રો જવાબ લખીને આપણે લખી શકીશું। મહર્ષિ ચરકે ખાલિયા ગ્રંથ લખ્યો હતો, તો ચરક સંહિતા। 12મું છે એલિફન્ટાની ગુફા ખાલિયા રાજ્યમાં આવેલી છે, તો મિત્રો મહારાષ્ટ્રમાં જે 3 ગુફા આવેલી છે ખાસ યાદ રાખવાની છે। એલિફન્ટા સિવાય અજંતા અને ઇલોરાની ગુફા પણ મહારાષ્ટ્રમાં આવેલી છે। 13મું છે ખાલિયા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, તો આપણું ગુજરાત રાજ્ય છે એ સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કહેવાય। મિત્રો 14મું છે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલિયા છે, તો જે વિકાસશીલ દેશો હોય છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું હોય, ખેતી હોય છે, તો જવાબમાં આપણે ખેતી લખીશું। 15મું છે નીચેના દેશોમાંથી સૌથી નિમ્ન માનવ વિકાસાંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે, તો સૌથી નિમ્ન મિત્રો કઈ કીધું છે, એટલે કે સૌથી ઓછી માનવ વિકાસાંક ધરાવતો દેશની વાત કરી છે, સૌથી વધુની વાત નથી કરી, તો અહીં આવશે નાઇજર। જો સૌથી વધુ વાત કરી હોત તો નોર્વે આવે, બરાબર, તો આપણો જવાબ આવશે નાઇજર, એ સૌથી નિમ્ન માનવ વિકાસાંક ધરાવતો દેશ છે। અહીંયા મિત્રો MCQ પ્રકારના પ્રશ્નો કેટલાક પૂછવામાં આવશે, જેમાં 16મો છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તો મિત્રો અહીંયા વિધાન સાચું નથી એવી વાત કરી છે। તમે જોશો પહેલું છે કે ભારતીય વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, તો આ વિધાન સાચું છે। બી મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનું હું પ્રતિનિધિત્વ છું તે ધર્મ જગતની સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખ્યા છે, એ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, આ વિધાન પણ સાચું છે। સી ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા, તો આ વિધાન પણ સાચું છે।
ડી પ્રાચીન ભારતના ચેત્યુતરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. તો આ વિધાન ખોટું છે. બરાબર, આર્થિક નહીં પરંતુ સામાજિક એકતા પર ભાર મૂક્યો છે. તો એવી રીતે મિત્રો અહીંયા જવાબ લખીશું આપણે ડી. બરાબર, તમે અહીંયા મિત્રો વિધાન નહીં લખો પરીક્ષામાં અને ડાયરેક્ટ જવાબ લખશો, જવાબ 16 કરી અને ડી કરી, બરાબર, ડી કરી અને પછી આખું વિધાન લખવાનું છે. ખાલી આટલું નથી લખી દેવાનું ડી, પરંતુ ડી કરીને પછી વિધાન અહીંયા લખવાનું છે. બરાબર, અહીંયા સૂચના જે આપેલી છે એ નહીં લખો તો ચાલે. 17મું છે, 17મા પ્રશ્ન છે. એમાં આ જમીન હિમાલયની ખીણો ઢોળાવના ક્ષેત્રમાં 2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે? તો એ મિત્રો પર્વતીય પ્રકારની જમીન છે. તો આપણે જવાબ 17માં બી કરી અને પર્વતીય એવું લખવું પડે. આટલું લખશો તો ચાલશે. બરાબર, આ તમે સૂચના અહીંયા નહીં લખો તો પણ ચાલે. બરાબર, આટલું લખવાનું, ડાયરેક્ટ જવાબ લખી લેશો તો ચાલશે. 18મું છે, નીચેની બહુહેતુક યોજનાને તેના લાભાન્વિત રાજ્યની મિત્રો સાથે જોડી ક્રમ પસંદ કરવાનો છે. તો તમે જોશો ભાખરા નાંગલ છે, તો એમાં મિત્રો પંજાબમાં ભાખરા નાંગલ આવશે. કોસી, તો કોસી છે મિત્રો બિહારમાં આવે છે. નાગાર્જુન સાગર તો આંધ્રપ્રદેશ, અને નર્મદા તો ગુજરાત. તો અહીંયા મિત્રો બી, પછી એ, ડી અને સી, એટલે કે બી ઓપ્શનમાં આપણો સાચો બને છે. 19મું છે, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1/1/1995માં થયેલી છે. 20મું છે, ભારતમાં નક્સલવાદી આંદોલનની ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાં થયો હતો? તો મિત્રો નક્સલબારી વિસ્તારમાં થયો હતો. એના પછી એક વાક્યમાં ઉત્તર આપવાના હતા, 1-2 વાક્યમાં. 21મું છે, ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો મિત્રો અંબાજી, પાવાગઢ, ગિરનાર અને સાપુતારા ખાતે છે. 22મું છે, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો ગોવા છે એ સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે. 23મું છે, વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો મિત્રો વિશ્વ વૃદ્ધ દિન 1 ઓક્ટોબરના રોજ થતી હોય છે. અને 24મું છે, 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? તો સ્ટોકહોમ ખાતે યોજાયું હતું. તો આવી રીતે તમારે મિત્રો વિભાગ નંબર એની અંદર 24 પ્રશ્નો પૂછાશે. આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ તમારા પ્રશ્નો આવશે. તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. મિત્રો આપણે આટલા સુધી રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં બી, સી, ડી જે વિભાગો છે એનું પણ સોલ્યુશન મૂકીશું. અને આપણી ચેનલની અંદર મિત્રો ઘણા બધા જે સામાજિક વિજ્ઞાન અને ધોરણ 10ના બીજા પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન મૂકેલું છે. તમારે જો જોવાનું બાકી હોય તો મિત્રો ખાસ કરીને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જેથી કરી મિત્રો તમને ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ મળી રહેશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવા પ્રશ્નપત્રની જરૂર છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા.